તો રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર કરાયા। કદવાલ, ઉકાઈ, ગોવિંદગુરુ, લીંબડી, સુખસર, ચીકદા વિકાસશીલ જાહેર કરાયા। રાહ, ધરણીધર, ઓગડ, હડાદ, ગોદર, નાના પોંઢાને વિકાસશીલ તાલુકા જાહેર કરાયા। વિકાસ કામો માટે વાર્ષિક ₹2 કરોડ અપાશે। વધુ માહિતી આપી રહ્યા છે પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા। કિંજલ, અલગ અલગ વિકાસશીલ તાલુકાઓની વાત કરવામાં આવે તો 11 ને જાહેર કરવામાં આવ્યા છે। जी बिल्कुल, देखो 11 જે તાલુકા આપે કીધા તો અલગ અલગ જિલ્લામાંથી જેમ કે કદવાલની વાત કરવામાં આવે, છોટાઉદેપુર છે, તો તાપી છે, દાહોદ છે, નર્મદા છે, થરાદ છે, ઓગળ, બનાસકાંઠા છે અને મહીસાગર અને વલસાડ, એટલે કહી શકાય કે 6 જિલ્લાઓમાંથી અલગ અલગ જગ્યા તાલુકાઓ છે તેમને વિકાસશીલ તાલુકા તરીકે જાહેર કરવામાં આવ્યા છે। તેની માટેનું જે બજેટ છે તે પણ ફાળવવામાં આવ્યું છે। 17 જે તાલુકા રચના કરવામાં આવી હતી તેમાં જે કુલ ગામો હતા એના 50% ગામોથી પણ વધારે ગામો જૂના ગામો હતા જે વિકસિત તાલુકામાં તબદીલ કરવામાં આવ્યા છે અને તાલુકામાં તેનો સમાવેશ કરવામાં આવ્યો છે। જ્યારે સર્વગ્રાહી વિકાસની વાત કરવામાં આવતી હોય છે ત્યારે તાલુકા સ્તરે પણ વિકાસ થાય તે પ્રકારનો જે અભિગમ છે તે અભિગમ કેળવવામાં આવ્યો છે। તેને ધ્યાનમાં રાખીને વિકાસના સૂચકાંકના 44 સામાજિક અને આર્થિક જે નિર્દેશાંકો છે તે ને જાળવી રાખી અને આ નિર્ણય છે તે લેવામાં આવ્યો છે। ચીનના શિબિર દરમિયાન અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી। તેમાંનો આ એક મુદ્દો પણ હતો કે જે વિકાસ છે તે સર્વગ્રાહી થવો જોઈએ અને તેને ધ્યાનમાં રાખીને 11 જે નવા તાલુકાઓ છે તેને વિકાસશીલ તાલુકા જાહેર કરવામાં આવે છે અને તેના વિકાસના વિવિધ કામો માટે જે ગ્રાન્ટ છે તે પણ ફાળવવામાં આવી છે। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ।